નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યંત્રશાસ્ત્રમાં સંતુલન અને થર્મોડાયનેમિક્સમાં સંતુલન એનો અર્થ સમજ્યા હતા. યંત્રશાસ્ત્રમાં સંતુલનનો અર્થ એવો છે કે તંત્ર ઉપર લાગતું બળ અને ટોર્ક શૂન્ય હોય, અને થર્મોડાયનેમિક્સમાં સંતુલનનો અર્થ એવો છે કે તંત્રને દર્શાવતી સ્થૂળ રાશિઓ સમય સાથે બદલાતી ન હોય, એટલે કે અચળ રહેતી હોય, તો એ તંત્ર થર્મોડાયનેમિક્સમાં સંતુલનમાં છે એમ કહેવાય. સ્થૂળ રાશિઓ એટલે શું? તો કે જે રાશિઓનું મૂલ્ય આપણે બદલી શકીએ એવી રાશિઓને કહેવામાં આવે છે સ્થૂળ રાશિઓ. દાખલા તરીકે આપણી પાસે કોઈ તંત્ર છે, વાયુ, બરાબર, તો એનું દબાણ, તાપમાન, કદ અને દળ આપણે પોતે બદલી શકીએ છીએ. તો આ ચારે ચાર રાશિઓ છે એ સ્થૂળ રાશિઓ છે એમ કહેવાય. ત્યાર પછી કોઈ તંત્ર એ સંતુલનમાં છે કે નહીં એનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે એનો આધાર પરિસર ઉપર છે અને બીજું પરિસીમાના પ્રકાર ઉપર. આ બે બાબતો ઉપર તંત્ર સંતુલનમાં છે કે નહીં એનો આધાર રહેલો છે. ત્યાર પછી આપણે ભણ્યા હતા તાપીય સંતુલન. તાપીય સંતુલન કોને કહેવાય? તો કે બે તંત્રો એના તાપમાન સરખા હોય, એના દબાણ સરખા હોય, એના કદ સરખા હોય, તો એ બંને તંત્રો એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. અને છેલ્લે આપણે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ ભણ્યા હતા. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ શું હતો? તો કે બે સ્વતંત્ર તંત્રો કોઈ બીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં હોય તો એ બંને તંત્રો પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય, જે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ છે. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ એ આપણને તાપમાનનો ખ્યાલ આપે છે, બરાબર છે. તાપમાનની વ્યાખ્યા શું થાય? તો કે પદાર્થના ગરમપણા અને ઠંડાપણાના સાપેક્ષ માપને આપણે તાપમાન કહીએ છીએ, બરાબર છે. બે પદાર્થો એને એકબીજાની નજીક લાવવામાં આવે તો કયા પદાર્થમાંથી કયા પદાર્થ તરફ ઉષ્માનું વહન થશે એ ઉષ્મા વહનની દિશા નક્કી કરવા માટે તાપમાનનો ઉપયોગ થાય છે. આપણને ખબર છે કે ઊંચું તાપમાન ધરાવતા પદાર્થ તરફથી નીચું તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય છે. બંને પદાર્થોના તાપમાન સરખા થઈ જશે પછી ઉષ્માનું વહન અટકી જશે. એનો મતલબ એવો કે આપેલા બંને પદાર્થો એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય, બરાબર. તો આટલી વસ્તુ ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. ત્યાર પછી આજનો આપણો નવો ટોપિક કે જેનું નામ છે તંત્રની આંતરિક ઉર્જાની સમજૂતી આપો. હવે આંતરિક ઉર્જા એટલે શું એ આપણે સમજવાનું છે. તો એના માટે આપણે કોઈ એક સ્થૂળ તંત્ર ધારીએ. સ્થૂળ તંત્ર એટલે એક મોટું બોક્સ છે કે જેની અંદર વાયુ ભરેલો છે, તો એ સ્થૂળ તંત્ર થઈ ગયું, બરાબર છે. તો કોઈ એક સ્થૂળ તંત્ર છે એ મોટી સંખ્યામાં અણુઓ ધરાવે છે, કારણ કે એની અંદર આપણે વાયુ ભરેલો છે અને વાયુ તો અસંખ્ય અણુનો બનેલો છે. તો આપણે પહેલો પોઈન્ટ લખીએ કે કોઈ સ્થૂળ તંત્ર એટલે એક મોટું આપણે બોક્સ ભર્યું છે. એ બોક્સની અંદર આપણે વાયુ ભરવાનો છે અને એ વાયુની અંદર અણુઓની સંખ્યા છે એ અસંખ્ય હોય, બરાબર. તો કોઈ સ્થૂળ તંત્ર મોટી સંખ્યામાં અણુઓ ધરાવે છે. ક્લિયર થાય છે પહેલો પોઈન્ટ? કોઈ સ્થૂળ તંત્ર મોટી સંખ્યામાં અણુઓ ધરાવે છે. હવે આંતરિક ઉર્જા શું છે? તો કે આંતરિક ઉર્જા એ આ અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે, બરાબર. આંતરિક ઉર્જા શું છે? તો કે અણુઓની ગતિ ઉર્જા અને એની સ્થિતિ ઉર્જાનો સરવાળો, એટલે આપણે કહીએ છીએ એને આંતરિક ઉર્જા. કોઈ એક મોટું સ્થૂળ તંત્ર આપણે વિચાર્યું છે જેની અંદર વાયુ ભરેલો છે, એ વાયુ અસંખ્ય અણુઓ ધરાવે છે. આ દરેક અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એનો સરવાળો એ આપણને શું આપે છે? આંતરિક ઉર્જા. ખાસ યાદ રાખજો કે થર્મોડાયનેમિક્સમાં તંત્રની ગતિ ઉર્જાનું કોઈ મહત્વ નથી, પણ તંત્ર એટલે કે એની અંદર જે વાયુ છે એ વાયુના અણુઓની ગતિ ઉર્જાનું મહત્વ છે. તંત્રની ગતિ ઉર્જાનું મહત્વ નથી. થર્મોડાયનેમિક્સમાં
તંત્રની ગતિ ઉર્જાનું મહત્વ નથી. તેથી આંતરિક ઉર્જા એ કોઈ સ્થિર નિર્દેશ ફ્રેમની સાપેક્ષે તંત્રની કોઈ સ્થિર નિર્દેશ ફ્રેમની સાપેક્ષે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. હવે ખાસ આપણે આ વાક્ય સમજીએ કે થર્મોડાયનેમિક્સમાં તંત્રની ગતિ ઉર્જાનું મહત્વ નથી, પણ આંતરિક ઉર્જાએ કોઈ સ્થિર નિર્દેશ ફ્રેમની સાપેક્ષે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. તો સૌથી પહેલા આપણે આ શબ્દ સમજીએ, નિર્દેશ ફ્રેમ. આગળ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયા છીએ નિર્દેશ ફ્રેમ એટલે શું. તો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ પદાર્થની ગતિનું અવલોકન આપણે કયા સ્થળેથી અને કઈ પરિસ્થિતિમાં કરીએ છીએ એને કહેવામાં આવે છે નિર્દેશ ફ્રેમ. કોઈ પદાર્થની ગતિનું અવલોકન આપણે કયા સ્થળેથી અને કઈ પરિસ્થિતિમાં કરીએ છીએ એને શું કહેવામાં આવે છે નિર્દેશ ફ્રેમ. દાખલા તરીકે આપણે બહાર રસ્તા ઉપર ઊભા હોય અને આપણે રસ્તા ઉપર ઊભા કોઈ ગતિ કરતી બસની ગતિનું અવલોકન કરીએ છીએ તો આપણા માટે જે નિર્દેશ ફ્રેમ છે એ શું થશે તો કે આપણે જે રસ્તા ઉપર ઊભા છીએ એ રસ્તો આપણા માટે નિર્દેશ ફ્રેમ થશે. બરાબર છે. એટલે અહીંયા ખાસ વાક્ય શું છે કે થર્મોડાયનેમિક્સમાં તંત્રની ગતિ ઉર્જાનું મહત્વ નથી. જો આખું તંત્ર ગતિ કરતું હોય તો એ આખા તંત્રની ગતિ ઉર્જાને આપણે આંતરિક ઉર્જાની અંદર સમાવવાની નથી. તો પછી આંતરિક ઉર્જા શું છે તો કે તંત્ર એટલે કે વાયુના અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. બરાબર. એના માટે મેં અહીંયા બે આકૃતિઓ દોરી છે, એ આકૃતિ સમજીએ એટલે વધારે સ્પષ્ટ થશે. જો અહીંયા પહેલા એક ઘન બોક્સ છે, બરાબર છે. એની અંદર આપણે વાયુ ભરેલો છે, બોક્સ અંદરથી પોલું છે, બરાબર. એની અંદર આપણે શું ભરેલું છે વાયુ. તો આ બધા જ વાયુના અણુઓ છે એ પોતે શું કરતા હશે તો કે ગતિ કરતા હશે. હવે આ અણુઓની ગતિ છે એ અલગ અલગ પ્રકારની હોઈ શકે. ઉદાહરણ તરીકે આ અણુઓ છે રેખીય ગતિ કરતા હોય, પછી ચક્રીય ગતિ કરતા હોય, પછી પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ છે એ કંપનો કરતા હોય. તો આવી અલગ અલગ પ્રકારની છે એ ગતિ બોક્સની અંદર ભરેલા વાયુના અણુઓની હોઈ શકે. બરાબર છે. તો આ અણુઓ જે ગતિ કરે છે એની ગતિ ઉર્જા અને એ જ અણુઓની સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે શું થાય તો કે તંત્રની આંતરિક ઉર્જા. તો જો આપણે અહીંયા લખ્યું છે કે જ્યારે બોક્સ સ્થિર હોય ત્યારે વાયુની આંતરિક ઉર્જા U એ તેના અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે. તો અત્યારે આ પરિસ્થિતિમાં બોક્સ સ્થિર છે, એની અંદર વાયુ ભરેલો છે, બરાબર છે. એ વાયુના અણુઓ છે એ ગતિ કરતા હોય છે. કેવા કેવા પ્રકારની ગતિ કરી શકે તો કે રેખીય ગતિ કરી શકે, ચક્રીય ગતિ કરી શકે, કંપનો કરી શકે, બરાબર છે. તો એ અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે તંત્રની આંતરિક ઉર્જા થાય. બરાબર. ત્યાર પછી શું લખ્યું તો કે જુદા જુદા પ્રકારની ગતિ હોઈ શકે. કેવી કેવી તો કે રેખીય, ચક્રીય, કંપન. એને અનુલક્ષીને આપણે ગતિ ઉર્જાઓને આંતરિક ઉર્જામાં સમાવવાની છે. એટલે આંતરિક ઉર્જા છે એ તંત્રની ગતિ ઉર્જા નથી, પણ આંતરિક ઉર્જા છે એ અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. બીજી આકૃતિમાં જો આ બોક્સ પહેલી આકૃતિમાં સ્થિર છે, અહીંયા આ પરિસ્થિતિની અંદર આ બોક્સ છે એ કોઈ વેગથી ગતિ કરે છે, બરાબર છે. તો કોઈ વેગથી આખું બોક્સ આમ ગતિ કરતું હોય તો આ બોક્સને પોતાની ગતિ ઉર્જા હોય. તો આ બોક્સની ગતિ ઉર્જા છે એને આપણે તંત્રની આંતરિક ઉર્જાની અંદર સમાવવાની નથી, પણ બોક્સની અંદર જે અણુઓ ભરેલા છે, વાયુના અણુઓ છે, એ અણુઓની ગતિ ઉર્જાને આપણે શેમાં ભરવાની છે આંતરિક ઉર્જાની અંદર સમાવવાની છે. બરાબર છે. એટલે વાક્ય ક્લિયર થાય છે કે કોઈ તંત્ર છે પોતે ગતિ કરતું હોય
તો એ તંત્રની ગતિ ઉર્જા એને આપણે આંતરિક ઉર્જામાં સમાવવાની નથી, પણ એ તંત્રના અણુઓની ગતિ ઉર્જા છે એને આપણે આંતરિક ઉર્જામાં સમાવવાની છે. બરાબર. તો અહીંયા શું લખ્યું છે કે થર્મોડાયનેમિક્સમાં તંત્રની ગતિ ઉર્જાનું કોઈ મહત્વ નથી. તંત્ર ગતિ કરતું હોય તો એની ગતિ ઉર્જાને આપણે આંતરિક ઉર્જામાં સમાવીશું નહીં. તેથી આંતરિક ઉર્જા એ કોઈ સ્થિર નિર્દેશ ફ્રેમની સાપેક્ષે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. બરાબર છે. આમ આંતરિક ઉર્જા એ તંત્રના અસ્તવ્યસ્ત અણુઓની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે. બરાબર. આંતરિક ઉર્જા શું છે તો કે તંત્રના અસ્તવ્યસ્ત અણુઓની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે. બરાબર છે. આંતરિક ઉર્જા U, આંતરિક ઉર્જાને સિમ્બોલમાં U વડે દર્શાવો તો કે આંતરિક ઉર્જા U એ તંત્રની સ્થૂળ ચલ રાશિ છે. બરાબર. આંતરિક ઉર્જા એ તંત્રની સ્થૂળ ચલ રાશિ છે. સ્થૂળ એટલે મોટી અને ચલ રાશિ એટલે તો કે એનું મૂલ્ય આપણે સમયની સાથે બદલી શકીએ. બરાબર છે. એટલે સ્થૂળ ચલ રાશિની અંદર આ પાંચમી રાશિ એડ થાય છે. આગળ આપણે તાપમાન ભણ્યા કે જે સ્થૂળ ચલ રાશિ છે, પછી દબાણ, કદ અને દળ, અને ત્યાર પછી આંતરિક ઉર્જા. તો આ આંતરિક ઉર્જા પણ શું છે તો કે તંત્રની સ્થૂળ ચલ રાશિ છે. બરાબર. આંતરિક ઉર્જાનો આધાર એ અવસ્થા ઉપર છે. કોના ઉપર છે? અવસ્થા ઉપર. ખાસ અગત્યનો પોઈન્ટ છે. આંતરિક ઉર્જાનો આધાર તંત્રની અવસ્થા પર છે, પરંતુ આ અવસ્થા કેવી રીતે મેળવી તેના પર નથી. તંત્રની આંતરિક ઉર્જા એનો આધાર કોના ઉપર છે તો કે તંત્રની અવસ્થા ઉપર છે. એ અવસ્થા આપણે કેવી રીતે મેળવીએ છે એની સાથે આંતરિક ઉર્જાને કોઈ સંબંધ નથી. એમસીક્યુ ની અંદર ખાસ યાદ રાખજો કે તંત્રની આંતરિક ઉર્જાનો આધાર કોના ઉપર છે તો કે એની અવસ્થા ઉપર છે. એ અવસ્થા કેવી રીતે મેળવી એની સાથે આંતરિક ઉર્જાને કોઈ સંબંધ નથી. બરાબર. ત્યાર પછી આંતરિક ઉર્જા એ થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલનું ઉદાહરણ છે. આંતરિક ઉર્જા એ થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલનું ઉદાહરણ છે. બરાબર. તે આપેલ તંત્રની અવસ્થા પર આધાર રાખે છે, પરંતુ અવસ્થા કેવી રીતે મેળવી તેના માર્ગ પર પણ આધાર રાખતી નથી. બરાબર છે. આ પોઈન્ટ પણ અગત્યનો છે કે આંતરિક ઉર્જા એ થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલનું ઉદાહરણ છે. બરાબર. તે આપેલ તંત્રની અવસ્થા ઉપર આધાર રાખે છે, પરંતુ આ અવસ્થા કેવી રીતે મેળવી એના માર્ગ ઉપર કોઈ આધાર રહેલો નથી. ઉદાહરણ તરીકે આપેલા દળના વાયુની આંતરિક ઉર્જા એ વાયુના દબાણ, કદ અને તાપમાનના મૂલ્યોને દર્શાવતી અવસ્થા ઉપર આધાર રાખે છે. ફરીવાર એ વાક્ય હું તમને અહીંયા લખીને આપું છું. બરાબર. અત્યારે હવે આપણે આકૃતિની જરૂર નથી એટલે કાઢું છું. આપેલા દળના
વાયુની આંતરિક ઊર્જા એ વાયુના દબાણ, કદ, તાપમાનના મૂલ્યોને દર્શાવતી અવસ્થા પર આધાર રાખે છે, પરંતુ આ અવસ્થા કેવી રીતે મેળવી તેના પર આધાર રાખતી નથી. બરાબર. હવે પાછા અહીંયા આવો. અહીંયા આપણે શું લખ્યું છે કે આંતરિક ઊર્જાનો આધાર તંત્રની અવસ્થા ઉપર છે. તો પહેલો આપણને પ્રશ્ન થાય કે અવસ્થા એટલે શું? તો અહીંયા આપણે સ્પષ્ટ કરી દીધું. અવસ્થા એટલે જો કે આપેલ દળના વાયુનું દબાણ, કદ અને તાપમાનના મૂલ્યો એને એ તંત્રની શું કહેવામાં આવે છે? અવસ્થા કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે તંત્રની આંતરિક ઊર્જા એનો આધાર અવસ્થા એટલે કે તાપમાનના મૂલ્ય ઉપર છે, દબાણના મૂલ્ય ઉપર છે અને કદના મૂલ્ય ઉપર એનો આધાર રહેલો છે. પરંતુ એ તાપમાન, કદ અને દબાણ એના મૂલ્યોમાં આપણે ફેરફાર કઈ રીતે કર્યો એના માર્ગ ઉપર કોઈ આધાર આંતરિક ઊર્જાનો છે નહીં. બરાબર છે. એટલે ખાસ અવસ્થા એટલે શું? તો કે તંત્ર એની અંદર આપણે વાયુ લઈએ છીએ. બરાબર. તો એ વાયુના દબાણ, કદ, તાપમાન એના મૂલ્યો એને આપણે શું કહીએ છીએ? અવસ્થા. એના ઉપર છે તંત્રની આંતરિક ઊર્જાનો આધાર રહેલો છે. પરંતુ એ મૂલ્યોમાં આપણે ફેરફાર કઈ રીતે કરીએ છીએ? દબાણ, કદ અને તાપમાન એ મૂલ્યોમાં આપણે ફેરફાર કઈ રીતે કરીએ છીએ? કયા માર્ગે એના મૂલ્યોમાં આપણે ફેરફાર કરીએ છીએ? એના ઉપર આંતરિક ઊર્જાનો કોઈ પણ આધાર રહેલો નથી. બરાબર. અને સૌથી છેલ્લે જો અણુઓ વચ્ચેનું આંતરઆણ્વીય બે અણુ હોય તો અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ લાગતું હોય. બરાબર. તો બે અણુઓ વચ્ચેનું નાનું આંતરઆણ્વીય આકર્ષણ બળ એને આપણે જો અવગણી નાખીએ, બરાબર, તો તંત્રની આંતરિક ઊર્જા એ દરેક અણુઓની ગતિ ઊર્જાના સરવાળા જેટલી હોય. ફરીવાર, તંત્રના અણુઓ વચ્ચેનું નાનું આંતરઆણ્વીય આકર્ષણ બળ જો આપણે અવગણી નાખીએ તો તંત્રની આંતરિક ઊર્જા એ દરેક અણુઓની ગતિ ઊર્જાના સરવાળા જેટલી હોય છે. બરાબર. તો આ એક ટોપિક હતો કે તંત્રની આંતરિક ઊર્જાની સમજૂતી આપો. ફરી એક વખત ઝડપથી જોઈએ કે કોઈ સ્થૂળ તંત્ર મોટી સંખ્યામાં અણુઓ ધરાવે છે. આંતરિક ઊર્જા એ આ અણુઓની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો છે. બરાબર. થર્મોડાયનેમિક્સમાં તંત્રની ગતિ ઊર્જાનું મહત્વ નથી. આખું તંત્ર જો ગતિ કરતું હોય તો એની ગતિ ઊર્જાને આપણે આંતરિક ઊર્જામાં સમાવીશું નહીં. તેથી આંતરિક ઊર્જા એ કોઈ સ્થિર નિર્દેશ ફ્રેમની સાપેક્ષે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો છે. આમ આંતરિક ઊર્જા એ તંત્રના અસ્તવ્યસ્ત અણુઓની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા છે. આંતરિક ઊર્જા U એ તંત્રની સ્થૂળ ચલ રાશિ છે કે જેને આપણે બદલી શકીએ છીએ. આંતરિક ઊર્જાનો આધાર એ તંત્રની અવસ્થા પર છે. અવસ્થા એટલે શું? તો કે તંત્રનું દબાણ, કદ અને તાપમાનના મૂલ્યો ઉપર આંતરિક ઊર્જાનો આધાર છે. પણ એ તાપમાનના મૂલ્યો, દબાણના મૂલ્યો કે કદના મૂલ્યો કેવી રીતે બદલ્યા, કેવી રીતે એમાં ફેરફાર કર્યો એના ઉપર કોઈ આધાર છે નહીં. આંતરિક ઊર્જા એ થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલનું ઉદાહરણ છે કે આપેલ તંત્રની અવસ્થા ઉપર આધાર રાખે છે, પરંતુ એ અવસ્થા કેવી રીતે મેળવી એના માર્ગ ઉપર આધાર રાખતું નથી. અને છેલ્લે આપણે સ્પષ્ટ કરી દીધું કે અવસ્થા એટલે શું? તો કે આપેલા દળના વાયુની આંતરિક ઊર્જા એ વાયુના દબાણ, કદ, તાપમાનના મૂલ્યોને દર્શાવતી અવસ્થા ઉપર આધાર રાખે છે, પરંતુ આ અવસ્થા કેવી રીતે મેળવી એના ઉપર કોઈ આધાર આંતરિક ઊર્જાનો છે નહીં. અને છેલ્લે બે અણુઓ વચ્ચેનું નાનું આંતરઆણ્વીય આકર્ષણ બળ એને જો આપણે અવગણી નાખીએ તો તંત્રની આંતરિક ઊર્જા એ દરેક અણુઓની ગતિ ઊર્જાના સરવાળા જેટલી હોય છે. બરાબર છે. તો આ ટોપિક છે એ 3 માર્ક્સની અંદર પૂછાય, વ્યવસ્થિત તૈયાર કરજો. બરાબર. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કોઈ તંત્રની આંતરિક ઊર્જા બદલવા માટેના ઉપાયો જણાવો. કોઈ પાત્રની અંદર આપણે વાયુ ભરેલો છે,
તો એ વાયુની આંતરિક ઉર્જામાં વધારો કઈ રીતે કરી શકાય અને ઘટાડો કઈ રીતે કરી શકાય, એટલે કે તંત્રની આંતરિક ઉર્જા કઈ રીતે બદલી શકાય એના ઉપાયો આપણે આ પ્રશ્નની અંદર સમજવાના છે. બરાબર? તો ખાસ યાદ રાખજો, બે એવી રાશિ છે કે જેની મદદથી આપણે તંત્રની આંતરિક ઉર્જા છે એમાં ફેરફાર કરી શકીએ. એમાંની એક રાશિ છે ઉષ્મા અને બીજી રાશિ છે કાર્ય. ઉષ્મા અને કાર્ય આ બંને કોઈ તંત્રની આંતરિક ઉર્જા બદલવા માટે જવાબદાર છે. બરાબર? ઉષ્મા અને કાર્ય એ તંત્રની આંતરિક ઉર્જા બદલવા માટે જવાબદાર છે. હવે કઈ રીતે આપણે ઉષ્મા અને કાર્યની મદદથી તંત્રની આંતરિક ઉર્જા બદલી શકીએ એની સમજૂતી આપણે આકૃતિ ઉપરથી મેળવીએ. અહીંયા જે મેં એક આકૃતિ દર્શાવી છે એના અલગ અલગ બે ભાગ છે. એક છે આકૃતિ A અને બીજું છે આકૃતિ B. બરાબર છે? પહેલા આપણે આકૃતિની સમજૂતી મેળવીએ કે આકૃતિ શું કહેવા માંગે છે. અહીંયા મારી પાસે એક ખુલ્લો નળાકાર છે, એની અંદર મેં વાયુ ભરેલો છે. આ વાયુ ભરેલા નળાકારને એક હવાચુસ્ત પિસ્ટન વડે બંધ કરેલો છે, જેથી કરીને નળાકારમાંથી વાયુ બહાર નીકળી ન શકે. બરાબર? પિસ્ટનની સાથે દોરી વડે એક પલ્લું લટકાવેલું છે. આ પલ્લાની અંદર આપણે વજન મૂકીને અથવા તો વજન છે એ દૂર કરી અને આ પિસ્ટનનું ઉપર અને નીચે તરફ સ્થાનાંતર કરાવી શકીએ. બરાબર છે? આ પિસ્ટન સાથે દોરી વડે જે પલ્લું લટકાવેલું છે એ પલ્લું લટકાવવાનો હેતુ શું છે? તો કે પિસ્ટનનું આપણે ઉપર કે નીચે તરફ સ્થાનાંતર કરાવી શકીએ એટલા માટે. બરાબર? હવે આ વાયુ ભરેલો જે નળાકાર છે એની નીચે મેં એક બર્નર મૂકેલું છે. તો મેં તમને આગળ કીધું એ પ્રમાણે આ આકૃતિના બે પાર્ટ છે. પહેલો A પાર્ટ છે. બરાબર છે? અને બીજો B પાર્ટ છે. તો A પાર્ટની અંદર શું આવે? તો કે વાયુ ભરેલો નળાકાર અને આ બર્નર. B પાર્ટની અંદર શું આવશે? તો કે આ વાયુ ભરેલો નળાકાર અને પિસ્ટન. બરાબર? બંને પાર્ટની અંદર વાયુ ભરેલો નળાકાર છે કોમન છે. બરાબર? તો પહેલા આપણે પાર્ટ A એની સમજૂતી મેળવીએ. શું કહેવા માંગે છે? તો કે ઉષ્મા એ તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતને કારણે થતું ઊર્જાનું વહન છે. બરાબર છે? ઉષ્મા આપણે વાત કરી ને કે ઉષ્મા એ તંત્રની આંતરિક ઉર્જા બદલવા માટે જવાબદાર છે. તો કઈ રીતે એ આંતરિક ઉર્જા બદલે? તો ઉષ્મા એ તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતને કારણે થતું ઊર્જાનું વહન છે. બરાબર? તો અહીંયા આપણી પાસે તંત્ર કયું અને પરિસર કયું એ સમજવું પડે. તો આ વાયુ ભરેલો જે નળાકાર છે એ આપણા માટે શું થશે? તંત્ર. બરાબર? અને આ જે બર્નર છે એ આપણા માટે શું થશે? પરિસર. આપણે પહેલા આકૃતિ A ની વાત કરીએ છીએ. તો હવે અહીંયા દેખીતું છે કે તંત્ર છે એનું તાપમાન કેવું હશે? નીચું. પરિસર છે એનું તાપમાન કેવું હશે? ઊંચું. તો આપણે શું કર્યું છે? તો કે નીચું તાપમાન ધરાવતા તંત્રને ઊંચું તાપમાન ધરાવતા પરિસરના સંપર્કમાં રાખેલું છે. એટલે અહીંયા આપણને તાપમાનનો તફાવત મળે, કારણ કે અહીંયા નીચું તાપમાન છે, અહીંયા ઊંચું તાપમાન છે, એટલે તાપમાનમાં શું થાય? તફાવત. તો હવે ઊર્જાનું વહન કઈ બાજુ થશે? તો કે પરિસરથી તંત્ર તરફ ઊર્જાનું વહન થશે, કારણ કે આ ઊંચું તાપમાન છે અને આ નીચું તાપમાન છે. અને આપણને ખબર છે કે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થ તરફથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઊર્જાનું વહન થાય. તો અહીંયા પરિસરથી તંત્ર તરફ ઊર્જાનું વહન થશે, એટલે આ વાયુ છે એનું તાપમાન વધશે, અને વાયુનું તાપમાન વધે તો એની આંતરિક ઉર્જામાં વધારો થાય. બરાબર છે? તો આપણે વાત કરી એ પ્રમાણે ઉષ્મા છે એ શું છે? તો કે તંત્રની આંતરિક ઉર્જા બદલવા માટે જવાબદાર રાશિ છે. તો અહીંયા તાપમાનના તફાવતને કારણે આપણને શું થાય છે? તો કે આ તંત્ર છે એની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. પરિસર છે ઊંચા તાપમાને છે, તંત્ર નીચા તાપમાને છે, એટલે ઊર્જાનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થશે, એટલે વાયુ છે એનું તાપમાન વધશે, અને તાપમાન વધે એટલે શું થાય? તો કે આંતરિક ઉર્જામાં વધારો થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે તંત્ર તાપમાન વધતા આંતરિક ઉર્જા વધે છે. બીજું, આનાથી ઉલટી પ્રોસેસ પણ આપણે કરી શકીએ
હવે ધારો કે મેં અહીંયા પરિસર તરીકે બર્નર રાખ્યું છે, બરાબર, એની જગ્યાએ આપણે પરિસર તરીકે તંત્રનું જે તાપમાન છે એના કરતાં નીચું તાપમાન ધરાવતો કોઈ પદાર્થ રાખીએ, બરાબર છે. આ જે બર્નર છે એ પહેલા કિસ્સામાં આપણી માટે પરિસર તરીકે વર્તતું. હવે એની જગ્યાએ આપણે શું કરીએ છીએ તો કે તંત્ર કરતાં નીચું તાપમાન ધરાવતો કોઈ પદાર્થ અહીંયા આપણે નીચે રાખીએ તો શું થશે તો કે તંત્રનું તાપમાન ઊંચું અને એના સંપર્કમાં રાખેલો જે પદાર્થ કે જે પરિસર છે એનું તાપમાન કેવું થશે, નીચું, બરાબર. તો હવે તંત્ર તરફથી પરિસર તરફ ઊર્જાનું વહન થશે, જેથી કરીને આ તંત્ર એનું તાપમાન ઘટશે અને તાપમાન ઘટે તો એની આંતરિક ઊર્જામાં શું થાય, ઘટાડો. એટલે આનાથી ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે કે તંત્રનું તાપમાન ઘટતા આંતરિક ઊર્જા ઘટે છે, બરાબર છે. પહેલા કિસ્સામાં આપણે તંત્ર કરતા ઊંચું તાપમાન ધરાવતું પરિસર રાખ્યું એટલે પરિસરથી તંત્ર તરફ છે ઊર્જાનું વહન થતું હતું એટલે તંત્રના તાપમાનમાં વધારો થયો અને આંતરિક ઊર્જા વધી. બીજા કિસ્સામાં તંત્ર કરતા નીચું તાપમાન ધરાવતો આપણે પદાર્થ રાખીએ છીએ એટલે તંત્રનું તાપમાન ઊંચું પરિસરનું તાપમાન નીચું એટલે તંત્ર તરફથી પરિસર તરફ છે ઊર્જાનું વહન થશે એટલે તંત્રનું તાપમાન ઘટશે એટલે એની આંતરિક ઊર્જા ઘટશે, બરાબર. તો અહીંયા આપણા માટે ઉષ્મા જવાબદાર છે. બીજી કઈ રાશિ તો કે કાર્ય. કાર્ય એ પણ શું કરે છે તો કે તંત્રની જે આંતરિક ઊર્જા છે એ બદલવા માટે જવાબદાર છે. હવે એ કઈ રીતે તો અહીંયા આપણે શું કરીએ છીએ તો કે આ આપણા માટે તંત્ર છે અને આ પિસ્ટન છે એ આપણા માટે શેના તરીકે વર્તશે તો કે પરિસર તરીકે. હવે જો આપણે આ પિસ્ટન છે એને ઉપરથી આમ નીચે તરફ ધક્કો મારીએ તો પિસ્ટનને ઉપરથી નીચે તરફ ધક્કો મારવા માટે આપણે શું કરવું પડશે તો કે કાર્ય કરવું પડશે, બરાબર. તો પિસ્ટનને ઉપરથી નીચે તરફ ધક્કો મારો તો આ નળાકારની અંદર ભરેલો વાયુ છે એનું સંકોચન થશે, બરાબર. વાયુનું સંકોચન થાય એટલે વાયુના અણુઓ છે એ બધા એકબીજાની નજીક આવી જાય અને વાયુના અણુઓ બધા એકબીજાની નજીક આવી જાય એટલે એની આંતરિક ઊર્જામાં વધારો થાય, બરાબર. એટલે કાર્ય છે એ તંત્રની આંતરિક ઊર્જા બદલવા માટે જવાબદાર છે એમ આપણે કહી શકીએ. કરવાનું શું તો કે પિસ્ટનને ઉપરથી નીચે તરફ ધક્કો મારવો જેથી કરીને નળાકારમાં ભરેલો વાયુ એનું સંકોચન થશે અને જેના કારણે તંત્રની આંતરિક ઊર્જામાં વધારો થશે, બરાબર. વાયુ સંકોચન થવાથી તંત્રની આંતરિક ઊર્જા વધે છે, બરાબર. હવે એનાથી ઉલટી પ્રોસેસ કરીએ. પહેલા આપણે શું કર્યું પિસ્ટનને ઉપરથી નીચે તરફ ધક્કો માર્યો એટલે વાયુનું સંકોચન થયું. એના કરતા ઉલટી પ્રોસેસ પિસ્ટનને આમ બહાર ખેંચી. બહાર ખેંચવા માટે શું કરવું પડશે તો કે આ પલ્લાની અંદર આપણે વજન મૂકીએ, જેમ જેમ પલ્લાની અંદર વજન વધારતા જઈશું એમ એમ પલ્લું નીચે આવશે અને પિસ્ટન ક્યાં જશે ઉપર જશે. પિસ્ટન ઉપર તરફ જાય, બરાબર, તો નળાકારમાં ભરેલો વાયુ છે એનું પ્રસરણ થશે, વાયુના અણુઓ છે એ એકબીજાથી દૂર જશે જેથી કરીને એની આંતરિક ઊર્જામાં ઘટાડો થશે, બરાબર. તો વાયુનું પ્રસરણ થવાથી તંત્રની આંતરિક ઊર્જા ઘટે છે, બરાબર. તો આ બે રાશિઓ ઉષ્મા અને કાર્ય એ બંને તંત્રની આંતરિક ઊર્જા બદલવા માટે જવાબદાર રાશિઓ છે, બરાબર. ઉષ્મામાં આપણે ફેરફાર કરી અને પણ તંત્રની આંતરિક ઊર્જા બદલી શકીએ છીએ અને કાર્યની મદદથી પણ આપણે તંત્રની આંતરિક ઊર્જા બદલી શકીએ છીએ, બરાબર. તો આ એક આપણો ટોપિક હતો કે કોઈ તંત્રની આંતરિક ઊર્જા બદલવા માટેના ઉપાયો કયા કયા, બરાબર છે. તો ઉષ્મા અને કાર્ય નામની રાશિ વડે આપણે તંત્રની આંતરિક ઊર્જા બદલી શકીએ છીએ. ત્યાર પછીનો આપણો ટોપિક છે કે ઉષ્મા અને આંતરિક ઊર્જાનો મૂળભૂત તફાવત લખો. ઉષ્મા અને આંતરિક ઊર્જા આ બંનેની અંદર શું તફાવત છે એની સમજૂતી આપણે આ પ્રશ્નની અંદર મેળવીએ. તો પહેલો પોઈન્ટ એવો છે કે કોઈ થર્મોડાયનેમિક્સ તંત્ર છે એની અવસ્થા એ આપણે આંતરિક ઊર્જા વડે બદલી શકીએ પણ ઉષ્મા વડે બદલી શકતા નથી, બરાબર.
થર્મોડાયનેમિક્સ તંત્રની અવસ્થા એની આંતરિક ઉર્જા વડે બદલી શકાય, પણ ઉષ્મા વડે બદલી શકાતી નથી. હવે થર્મોડાયનેમિક્સ તંત્રની અવસ્થા એટલે શું? તો કે આપેલા દળના વાયુનું તાપમાન, એ વાયુનું દબાણ અને કદ, બરાબર, તંત્રને દર્શાવતી દરેક સ્થૂળ રાશિઓ એ એની અવસ્થા છે, બરાબર છે. તો આપણે એ તંત્રની અવસ્થા એટલે કે તાપમાન, દબાણ અને કદમાં જો આપણે ફેરફાર કરવો હોય, અવસ્થા બદલવી હોય, તો એ કોની મદદથી બદલી શકીએ? તો કે આંતરિક ઉર્જાની મદદથી બદલી શકીએ. ઉષ્મા વડે બદલી શકતા નથી. જો આપણે આંતરિક ઉર્જામાં વધારો કરીએ તો તંત્રના તાપમાનમાં વધારો થાય, અને આંતરિક ઉર્જામાં ઘટાડો કરીએ તો તંત્રના તાપમાનમાં ઘટાડો થાય. એટલે આપણે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે તંત્રની અવસ્થા આપણે આંતરિક ઉર્જાની મદદથી બદલી શકીએ છીએ, ઉષ્માની મદદથી બદલી શકતા નથી, બરાબર. દાખલા તરીકે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા હોય છે. આ વિધાન અર્થ વગરનું છે, પણ આ વિધાન નીચે મુજબ હોવું જોઈએ. હવે અર્થ વગરનું વિધાન કયું છે? તો કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા હોય છે. તો આ વાક્ય છે એનો કોઈ અર્થ નીકળતો નથી, પણ એ વાક્યને સુધારી અને આપણે નવું વાક્ય શું લખી શકીએ? તો કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં આંતરિક ઉર્જા હોય છે. આપણે એક જ શબ્દ બદલો, કયો? તો કે જે ઉષ્મા હતું એની જગ્યાએ આપણે શું કરી નાખીએ છીએ? આંતરિક ઉર્જા. કારણ કે તંત્રની અવસ્થા આપણે આંતરિક ઉર્જાની મદદથી બદલી શકીએ છીએ, ઉષ્મા વડે બદલી શકતા નથી. એટલે આપણે જો આ વાક્ય લખીએ કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા હોય છે, તો એ વિધાનનો કોઈ અર્થ નીકળતો નથી. પણ એ વિધાન સુધારી અને આપણે નીચે મુજબ આવું લખી શકીએ કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં આંતરિક ઉર્જા હોય છે. એટલે આપણે ઉષ્માની જગ્યાએ આંતરિક ઉર્જા લખવું પડે તો એ વિધાન સાચું થાય. એવી જ રીતે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય હોય છે. હવે વાયુની અંદર કાર્ય હોય નહીં, તો આ વિધાન છે એનો કોઈ અર્થ નીકળતો નથી. આ જે શબ્દ શું લખેલો છે? કાર્ય. વાક્ય શું છે આખું? કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય હોય છે. તો આ વિધાનનો કોઈ અર્થ નીકળતો નથી. પણ એ વિધાન આપણે સુધારીને કેવું લખી શકીએ કે તંત્રને અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવી છે, બરાબર. તંત્ર છે એની આંતરિક ઉર્જામાં આપણે ફેરફાર કરવો હોય તો આપણે શું કરવું પડે? તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે એક બંધ નળાકાર લીધો હતો, એ નળાકારની અંદર વાયુ ભરેલો હતો, બરાબર. વાયુ ભરેલો જે નળાકાર છે એને આપણે તંત્ર કહેતા હતા. નીચે આપણે પરિસર તરીકે બર્નર મૂક્યું હતું, બરાબર છે. તો એ બર્નર દ્વારા આપણે તંત્રને શું આપતા હતા? ઉષ્મા. હવે ત્યાં આપણે એમ ન લખી શકીએ કે બર્નર દ્વારા આપણે તંત્રને કાર્ય આપીએ છીએ, તો એ વાક્ય છે એ અર્થ વગરનું થાય, બરાબર. એટલે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય હોય છે, વાયુની અંદર કાર્ય હોય નહીં, પણ આપણે શું લખી શકીએ છીએ કે તંત્રને અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવી છે. ઉષ્મા આપી અને તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ છીએ, અને તંત્રની આંતરિક ઉર્જાની મદદથી આપણે તંત્રની અવસ્થા બદલી શકીએ છીએ. અવસ્થા એટલે એના તાપમાન, દબાણ અને કદમાં ફેરફાર કરી શકીએ છીએ. ક્લિયર? ટૂંકમાં થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય એ અવસ્થા ચલો નથી. ટૂંકમાં આપણે શું કહી શકીએ કે થર્મોડાયનેમિક્સ છે એની અવસ્થા જો આપણે બદલવી હોય, તંત્રની અવસ્થા, બરાબર, તો ઉષ્મા અને કાર્યની મદદથી થર્મોડાયનેમિક્સમાં તંત્રની અવસ્થા બદલી શકતા નથી, બરાબર છે. તો થર્મોડાયનેમિક્સ તંત્રમાં જો આપણે અવસ્થા બદલવી હોય તો કોની મદદથી બદલી શકીએ? તો કે આંતરિક ઉર્જા મદદથી, બરાબર. ઉષ્મા અને કાર્ય વડે તંત્રની અવસ્થા ન બદલી શકાય, માત્ર ને માત્ર આંતરિક ઉર્જાની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો કે તંત્રની અવસ્થા બદલી શકીએ છીએ. તે તંત્રમાં જે ઉર્જા વિનિમય દર્શાવે છે તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કરે છે, બરાબર. આ વાક્ય શું કહેવા માંગે છે? તો કે ઉષ્મા અને કાર્ય એની મદદથી આપણે અવસ્થા ન બદલી શકીએ, પણ ઉષ્મા અને કાર્યની મદદથી તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ. અને આગળના પ્રશ્નમાં આપણે જોયું, બરાબર, કે તંત્ર છે એની આંતરિક ઉર્જા બદલવા માટેના ઉપાયો કયા કયા? તો આપણી પાસે બે રાશિ હતી. કઈ કઈ? ઉષ્મા અને કાર્ય.
તો ઉષ્મા અને કાર્યની મદદથી આપણે તંત્રની આંતરિક ઉર્જા બદલી શકીએ પણ અવસ્થા બદલી શકતા નથી અને આંતરિક ઉર્જાની મદદથી આપણે અવસ્થા બદલી શકીએ. બરાબર છે. પછી આપણે ઉર્જાની વ્યાખ્યા આપેલી છે કે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે એને શું કહેવામાં આવે છે? ઉર્જા. વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે ઉર્જા. બરાબર. તો ઉષ્મા અને આંતરિક ઉર્જાનો મૂળભૂત તફાવત છે કે ઉષ્મા છે એની મદદથી આપણે તંત્રની અવસ્થા બદલી શકતા નથી પણ આંતરિક ઉર્જાની મદદથી આપણે શું કરીએ છીએ? તંત્રની અવસ્થા બદલી શકીએ છીએ અને ઉષ્માની મદદથી આપણે તંત્રની આંતરિક ઉર્જા છે એમાં બદલાવ કરી શકીએ છીએ. બરાબર છે. તો આ એક ટોપિક છે આંતરિક ઉર્જા અને ઉષ્મા વચ્ચેનો મૂળભૂત તફાવત. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. તંત્રની આંતરિક ઉર્જાવાળો આખો ટોપિક એ અહીંયા ફિનિશ થાય છે. વ્યવસ્થિત આખો ટોપિક ટેક્સ્ટ બુકમાંથી લખજો, તૈયાર કરજો. કોઈ પણ વસ્તુ વચ્ચે ન સમજાતી હોય તો એ તમે મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર. તો સારું, આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ભણીશું. ત્યાં સુધી જય હિન્દ.